હેલો એવરીવન, આજે આપણે સેન્ટર લાઇનની મદદથી એક આ મેં બિલ્ડિંગ પ્લાન ડ્રો કરેલો છે. એમાં આપણે ક્વોન્ટિટી ડિફાઇન કરશું. આ ડ્રોઈંગ રૂમ છે 4.2 બાય 4.2નો. આની આપણે ક્વોન્ટિટી ડિફાઇન કરશું. આપણે ટ્રાય કરશું કે મેક્સિમમ ક્વોન્ટિટી આપણે આજે ડિફાઇન કરીએ. આ એનો ક્રોસ સેક્શન છે, સ્ટેપેડ ફૂટિંગ છે, નીચે 1.2નું પાયો છે, એનો પીસીસી નીચે કરેલું છે, અર્ક ફિલિંગ કરેલું છે, અને ટોટલ ઇનસાઇડ બિલ્ડિંગની હાઇટ છે ફ્લોરિંગ ટુ સ્લેબ લગી 2.8 છે. પેરાપેટ આપેલી છે અને વિન્ડો અને ડોરના માપ આપણને આપી દીધેલા છે. વિન્ડો છે 1.2 બાય 1.2 અને D1 છે 1.2 બાય 2.1 અને G ફોર ગેપ 1.4 બાય 2.1. આ રીતે આપણને ડોર અને વિન્ડોના મેઝરમેન્ટ આપી દીધા છે, જે આપણે સુપરસ્ટ્રક્ચરની બ્રિક મેસનરી અને પ્લાસ્ટર કરશું ત્યારે ડિડક્શનમાં હેલ્પ થશે. તો આજે આપણે ટ્રાય કરશું કે મેક્સિમમ ક્વોન્ટિટી આપણે આ એક બિલ્ડિંગ પ્લાનની કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી થોડીક કરશું, પણ આપણે જે લિસ્ટ કર્યું હતું 10 ટાઈપની ક્વોન્ટિટી ડિફાઇન કરવાની, એ બધી ક્વોન્ટિટી આપણે આ એક પ્લાનમાં ફર્સ્ટ ઓફ ઓલ સેન્ટર લાઇનની મદદથી કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ વી કેલ્ક્યુલેટ ધ સેન્ટર લાઇન ઓફ ધીસ પ્લાન. ટોટલ સેન્ટર લાઇન, તો ફર્સ્ટ ઓફ ઓલ હોરિઝોન્ટલ આપણે બધી લઈ લઈ. એમાં આ ને આ બે સિમિલર થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ 0.15, 4.2, 0.30 પ્લસ 4 પ્લસ 0.15 ઇઝ ઇક્વલ ટુ જે આવે એને મલ્ટીપ્લાય 2 ને એનો આન્સર લખવાનો છે. હવે બીજી હોરિઝોન્ટલ લાઈન આ છે, તો 0.15 ટુ 0.30 પ્લસ 1.7 પ્લસ 0.15 એવી એક જ દિવાલ છે, એટલે જે આવે એનો આન્સર આપણે અહીંયા લખવાનો રહેશે. ના એવી જ રીતે સિમિલર વર્ટિકલ જે વોલ છે એ આપણે કરી લઈએ. તો એમાં આ ને આ બે વોલ બે સિમિલર છે, તો હું અહીંયાથી ચાલુ કરીશ. અહીંયા લગી 0.15 પ્લસ 4.2 પ્લસ 0.30 પ્લસ 2.7 પ્લસ 0.15 એવી કેટલી દિવાલ છે? તો કે ભાઈ 2. એનો જે ટોટલ આવે એ આપણે અહીંયા લખેલી લેવાનું રહેશે. ને હવે આ એક આ લાસ્ટ દિવાલ 0.15 પ્લસ 4.2 પ્લસ 0.15, સો અહીંયા આવે 4.5. ને આ બધી દિવાલનો જે આન્સર આવે આપણે અહીંયા ટોટલ લખી નાખશું. ના હું કેલ્ક્યુલેટ કરી લઉં. $8.8 અને મલ્ટીપ્લાય 2 17.6 4.3 7.5 અને મલ્ટીપ્લાય 2, સો 15 પ્લસ 4.5 4.3 70.6 41.4 મીટર. આ થઈ આપણી ટોટલ સેન્ટર લાઇન. આપણે સેન્ટર લાઇન અવારનવાર જેટલી વાર કરી છે ત્યારે આપણે કીધેલું છે હરેક સ્ટેપે આપણે એની એક સેકન્ડ નેટ સેન્ટર લાઇન ડિફાઇન કરવાની રહેશે. એનું ઇક્વેશન છે નેટ સેન્ટર લાઇન ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેન્ટર લાઇન માઇનસ 1/2 મલ્ટીપ્લાય કન્ટિન્યુઅસ વોલ વિથ મલ્ટીપ્લાય નંબર ઓફ જંક્શન. હવે કન્ટિન્યુઅસ વોલ વિથ આપણને બધાને ડિફાઇન કરતા આવડી ગઈ છે સેક્શન પરથી. હવે નાવ નંબર ઓફ જંક્શન. તો મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે ભાઈ આનો એક તમારે લાઇન પ્લાન બનાવી લેવાનો પહેલાં.
આવો જ્યારે તમને ફ્લોર પ્લાન આપેલો હોય ત્યારે. પ્લેન્સનો આપેલો હોય તો કંઈ છે જ નહીં તકલીફ, તરત જ બધાને આવડી જાય છે હવે તો. આનો એક આપણે લાઇન પ્લાન બનાવી લીધો. હવે આપણે અહીંયા ટી કરીએ. આથી દિવાલ આમે કાં કન્ટિન્યુ જશે. એક ટી અહીંયા બનશે, એક ટી અહીંયા બનશે, એક ટી અહીંયા બનશે, એક ટી અહીંયા બનશે, એક ટી અહીંયા બનશે ને એક ટી અહીંયા બનશે. 3 ને 3 6 ટોટલ જંક્શન છે is equal to 6. Now we start our first step, excavation. For foundation. તો એમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે વિથ આપણને અહીંયાથી ખ્યાલ આવે છે 1.2 છે, 2 છે. અહીંયા હાઇટ ગ્રાઉન્ડ લેવલથી, ધીસ ઇઝ ગ્રાઉન્ડ લેવલ, આ છે ત્યાંથી 1.2 નીચે છે. તો આપણું ફર્સ્ટ છે નેટ સેન્ટર લાઇન. ઇઝ ઇક્વલ ટુ 41.4 માઇનસ 1/2 મલ્ટીપ્લાય વિથ આપણને ખ્યાલ જ છે સેક્શનમાં જોતા 1.2 છે ને મલ્ટીપ્લાય આપણને જંક્શન ખબર પડી ગઈ 6 છે. જે આવે એ આપણે અહીંયા એલમાં પુટ કરી દેવાનું છે અને બી આપણને 1.2 છે ને હાઇટ છે આપણી 1.1. ના હું કેલ્ક્યુલેટ કરી લઉં. 37.6 multiply 1.2 multiply 11 49.89 cubic meter. cubic meter. Now second છે PCC at bottom of foundation. એ સિમિલર લેન્થ આપણે વાત થયેલી જ છે. સિમિલર લેન્થ જે એક્સ્કેવેશનની લેન્થ આવી એ જ પીસીસીની લેન્થ આવશે, એ જ પહોળાઈ આવશે. તમે જોવો છો બ્લેક ડોટ વાળું છે એ જ પહોળાઈ આવશે, પણ એની હાઇટ આપણને અહીંયા 0.20 આપેલી છે. Now 37.6 1.2 0.2 so 9.024 cubic meter. Third one, brick work up to plinth level. હવે જે આ સ્ટેપ પડે છે એ બ્રિક છે ને અહીંયા લગીના લેવલને આપણે પ્લિન્થ લેવલ કહેતા હોય છે. જે અંદરનું ફ્લોરિંગ હોય છે ને એના લેવલ લગી, જે આપણે નીચેથી જે ફ્લોરિંગ લેવલ લગી આવીએ છીએ ને આપણે પ્લિન્થ કહેતા હોય છે. તો જે આ સ્ટેપ પડે છે એ ને આ સ્ટ્રેટ પોર્શન છે એ બધું આપણે બ્રિક વર્કમાં કેલ્ક્યુલેટ કરવાનું. તો હું અહીંયા સ્ટેપ પાડી દઈશ. આને હું સ્ટેપ 1 કહીશ, આને હું સ્ટેપ 2 કહીશ, અને સ્ટેપ 3 ને આને હું સ્ટેપ 4. આ જે તમને સ્ટેપ દેખાય છે ને એ સ્ટેપની આપણે બ્રિકની ક્વોન્ટિટી ડિફાઇન કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેપ 1. તો સિમિલર નેટ સેન્ટર લાઇન ઇઝ ઇક્વલ ટુ 41.4 માઇનસ 1/2. ત્યાં આપણને બ્રિથ સ્ટેપ 1માં કેટલી આપેલી છે? સોરી, અહીંયા રિટર્ન કરતા રહી ગયું છે. 0.90, 0.70, 0.50 ને 0.30. 90, 70, 50 અને 30. તો અહીંયા 0.90 મલ્ટીપ્લાય 6. એવી આપણે એક જ જે અહીંયા હવે લેન્થ લખવાની રહેશે. એની આપણને બ્રીથ આપણે ખ્યાલ છે 0.90 છે, એની હાઇટ છે 0.30. સ્ટેપ 2 અહીંયા હું કેલ્ક્યુલેટ બધું પછી કરું છું. સ્ટેપ 2
41.4 minus 1/2 multiply 0.70 multiply 6 1.70 0.3 step 3 41.4 minus 1/2 multiply 0.50 આપણે સ્ટેપ 3 છે મલ્ટીપ્લાય 6 1.50 0.30 હવે અહીંયા લગીના સ્ટેપ થઈ ગયા છે ઉપરનો સ્ટેપ બાકી છે એને કીધું આપણે સ્ટેપ 4 41.4 1/2 એમાં 0.30 ની થિકનેસ આપેલી છે એવા 6 નંબર્સ ઓફ જંક્શન 1 અહીંયા 0.30 લેવાનું અને હાઇટ છે અહીંયા તમે જોવો છો 0.60 અપ સુધી આપેલું છે સોરી અહીંયા થોડુંક ડ્રો કરવા મિસ્ટેક છે 0.60 અહીંયા જે તમે ઉપર જોવો છો ને આ કોન્ક્રીટિંગ લેવલ લગી આપેલું છે એટલે જે આપણે દિવાલ ઉપર કોપિંગ ભરીએ છીએ એને ડેમ પ્રૂફ કોસ પણ કહેવાય છે ત્યાં સુધીની આઉટર ફેસ લગીનું ડાયમેન્શન 0.60 આપેલું છે પણ બ્રિક મેસનરીમાં આપણે ડીપીસીની નીચે અટકાવી દેતા હોય છે બ્રિક મેસનરી એટલે ડીપીસી આપણને 0.05 આપેલું છે તો 0.60 માંથી 0.05 જાય એટલે 0.55 નાવ હવે હું બધી લેન્થ ડિફાઇન કરી લઈશ અને પુટ કરી દઈશ અહીંયા આવે 38.7 એને મલ્ટીપ્લાય 9 એને મલ્ટીપ્લાય 3 10.449 39.3 એને મલ્ટીપ્લાય 0.7 એને મલ્ટીપ્લાય 0.3 8.253 39.9 એને મલ્ટીપ્લાય 0.5 એને મલ્ટીપ્લાય 0.3 5.985 લાસ્ટમાં આવશે 40.5 એને મલ્ટીપ્લાય 0.3 એને મલ્ટીપ્લાય 0.55 એટલે આવ્યું 6.68 હવે આટલીનો ક્વોન્ટિટી આપણે ટોટલ કરી લેશું બ્રિક મેસનરીનું અલગ આપણે અહીંયા આવ્યું છે પીસીસીનું આવેલું છે આવી ગયું છે એસ્કેવેશનનું હવે બ્રિક મેસનરીનું ટોટલ અપ ટુ પ્લિન્થ લેવલ સુધી $31.367 ક્યુબિક મીટર આટલી ક્વોન્ટિટી આપણે અત્યાર સુધી અવારનવાર કેલ્ક્યુલેટ કરેલી છે હવે નેક્સ્ટ જે ક્વોન્ટિટી આવશે એ ઇઝી છે આપણે લાસ્ટ ટાઈમ મેં તમને લિસ્ટ કરાવ્યું હતું મેં તમને કીધું હતું એના યુનિટ જોઈ લ્યો છો તમે લોકો તો હવે એ બધી ક્વોન્ટિટી આપણે આની પછી આવે છે ડીપીસી પછી આવશે ફિલિંગની આવશે પછી આવશે સુપરસ્ટ્રક્ચર અને પ્લાસ્ટર આપણે આજે એટલી ક્વોન્ટિટી ચેક કરવાના છે આમાં તો હવે આપણે આગળ આવીએ ના ડીપીસી એટલે આપણું કોપિંગ કરીએ છીએ એ જ જનરલી દિવાલની આપણે જે પ્લિન્થ અને આપણી જે મેઇન સુપરસ્ટ્રક્ચરની દિવાલ આવે છે એની વચ્ચે જોવા મળે છે તો એની થિકનેસ આપણને ઓલરેડી આપી દીધેલી હોય છે આપણે જનરલી ડીપીસી છે એ સ્ક્વેર મીટરમાં મેઝર કરીએ છીએ એની લંબાઈ અને પહોળાઈ એની ઊંડાઈ મેઝર કરવાની જરૂર નથી આપણે થર્ડ ક્વોન્ટિટી કરી હતી આ ફોર્થ આવ્યું ડીપીસી ઓફ 5 સેન્ટીમીટર થીક તો આ સિમિલર આપણે જે લેન્થ ડિફાઇન કરી હતી એમાં નેટ લેન્થ ફાઇન્ડ કરી લેવાની રહેશે નેટ સેન્ટર લાઇન ઇઝ ઇક્વલ ટુ 41.4 minus 1/2 multiply thickness of wall 30 multiply 6 number of section multiply એક જ નંબર આવશે એની બ્રેથ છે એ જનરલી આપણે
0.30 આવે ને હાઇટ મેં તમને કીધું એમ એ આપણે ઓલરેડી લખી લીધેલી છે અને સ્ક્વેર મીટરમાં ક્વોન્ટિટી આવે છે. 41.4 minus 9 40.5 so multiply 3 12.15 square meter. Now next step છે earth filling. જે આપણે પ્લિન્થ કરી અને સુપરસ્ટ્રક્ચર કરીએ છીએ ત્યારે પ્લિન્થમાં જે આપણે બોક્સીસ પડ્યા હોય છે આવા એ બોક્સીસ આપણે અપ ટુ પ્લિન્થ લેવલ લગી અહીંયા સેન્ડ ફિલિંગ કરતા હોય છે કે મોરમનું ફિલિંગ કરતા હોય છે. આ વચ્ચેનો બિટવીન પોર્શન આવ્યો એમાં કંઈક ફિલિંગ કરતા હોય છે. તો એ ફિલિંગની ક્વોન્ટિટી આપણે ડિફાઇન કરવી પડે. તો જે આ બોક્સીસ પડ્યા છે ને આ કેટલું છે 4/2 4/2 આ બોક્સીસ છે 4/4.2 આ બોક્સ છે 2/27 આ છે 1.7/2.7. બસ આ જ બોક્સીસના સાઇઝ જે છે ઇનસાઇડ ડાયમેન્શન જે બોક્સીસ પડ્યા છે એને જ આપણે ફિલ કરવાના છે. એટલે જે એની લંબાઈ અને પહોળાઈ છે એ ને હાઇટ તમને સેક્શનમાં જોતા ખબર પડી જાય છે 0.16ની એની હાઇટ છે. તો નાવ વી કેલ્ક્યુલેટ અવર અર્થ ફિલિંગ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડ્રોઈંગ રૂમની વાત કરીએ DRG. તો એની DRG ડ્રોઈંગ રૂમ એક જ છે આપણે કંઈ 5-6 છે નહીં. સો લેન્થ છે 4.2/4.2. એની હાઇટ છે આપણને સેક્શનમાં જોતા મળે છે 0.60. પછી આવ્યું ડાઇનિંગ. ડાઇનિંગ પણ એક જ છે. એની સાઇઝ છે 4/4.2. એની હાઇટ છે 0.16. હવે નેક્સ્ટ આવ્યું કિચન. એની સાઇઝ છે 2/2.7 × 6. હવે આવ્યું સ્ટોર 1.7/2.7 × 0.6. હવે હું એને કેલ્ક્યુલેટ કરી લઉં. 10.584 4/4.2 0.60 10.08 2/2.7 multiply 0.60 3.24 1.7 multiply 2.7 multiply 0.60 2.754. આ બધી આવી ફિલિંગની ક્વોન્ટિટી મોરમ તમે કરતા હોય કે વેસ્ટ મટીરિયલ કંઈ હાર્ડ જે તમે ફિલ કરો છો એની ક્વોન્ટિટી આ ટોટલ આવી ગઈ આપણે 21.15 ક્યુબિક મીટર. આપણે ટોટલ ક્વોન્ટિટી તમે જે મોરમ મગાવો તો મોરમ, તમે ગ્રેવલ મગાવો તો ગ્રેવલ, તમે મગાવો કંઈ ઈંટનો વેસ્ટ તો આટલું ક્વોન્ટિટીમાં તમારે મટીરિયલ ફિલિંગ કરવું પડશે. નાવ અવર 6th સ્ટેપ બ્રિક વર્ક. અપ ટુ સ્લેબ. આપણે એ આખો બ્લોર ક્લીન કરીને જ લખીએ કારણ કે સ્ટેપ થોડોક લાંબો છે નહીં સમય એટલામાં. સિક્સ નંબર બ્રિક વર્ક. અપ ટુ સ્લેબ. નાવ આમાં આપણે ટોટલ કેટલી બ્રિકની ક્વોન્ટિટી થશે એ મેઝર કરવાનું છે ફ્લોરિંગ લેવલથી સ્લેબ લેવલ. એમાં આપણે બારી ડિડક્શન કરવું પડશે. અહીંયા આપણે લિન્ટેલ આપેલું છે તો લિન્ટેલ પણ ડિડક્શન કરવું પડશે.
તો ફર્સ્ટ ઓફ ઓલ હું આપણને ટોટલ લેન્થ તો ખ્યાલ જ છે, નેટ આપણે ફાઇન્ડ કરી લઈએ. સેન્ટર લાઇન ઇઝ ઇક્વલ ટુ 41.4 માઇનસ 1/2 મલ્ટીપ્લાય 0.3 મલ્ટીપ્લાય 6 જે આવે 1. અહીંયા આપણે બી છે એ 0.30, હાઇટ છે એ તમને અહીંયાથી 0.70, 1.2, 0.10, 0.8 કરતાં તમને 2.8 હાઇટ મળે છે બ્રિકવર્કની. $40.5 મલ્ટીપ્લાય 0.3 મલ્ટીપ્લાય 2.8 34.02. આ આપણી હજી સાચી નથી, એમાં હજી આપણે ડિડક્શન કરવાનું બાકી છે. તો જ્યારે આપણે સુપરસ્ટ્રક્ચરનું બ્રિકવર્ક કેલ્ક્યુલેટ કરતા હોય ત્યારે એક નવો સ્ટેપ એડ થાય, ડિડક્શન ઓફ ડોર વિન્ડો એન્ડ ડિડક્શન ઓફ લિન્ટલ. ઓફ ડોર એન્ડ વિન્ડો. નાવ ફર્સ્ટ ઓફ ઓલ આપણે 3 કેટેગરી છે, W1, સેકન્ડ છે D1 અને થર્ડ છે G. તો હું W1 પહેલાં લખીશ. તો W1 કેટલી છે? 1, 2, 3, 4. તો અહીંયા હું 4 કરીશ. એની સાઇઝ આપણને આપેલી છે 1.2 બાય 1.2. બ્રીથ આપણે થિકનેસ ઓફ વોલ જેટલી 0.3, અહીંયા 1.2 જે આવી આપણી ક્વોન્ટિટી. નાવ D1, તો D1 આપણને એક જ આપેલું છે. તો D1ની સાઇઝ છે 1.2 બાય 2.1, દી વોલની થિકનેસ 0.3. ને G ફોર અ ગેપ એ આપણે 1, 2 અને 3 આપણા ગેપ છે. એની સાઇઝ છે 1.4, થિકનેસ છે 0.3, 2.1. 4 મલ્ટીપ્લાય 1.2, 0.3, 1.2. વિન્ડોની 1.728. ડોરની આવશે 0.756. ને ગેપની આવશે 2.646. નાવ ડિડક્શન ફોર લિન્ટલ. હવે લિન્ટલમાં તમને ઘણી બધી વાર સ્પેસિફાઈ કરેલું હોય છે કે ખાલી લિન્ટલ ડોર અને વિન્ડો ઉપર જ હોય છે. ઘણી બધી વાર સ્પેસિફાઈ નથી કરેલું હતું. પણ જો સ્પેસિફાઈ ન કરેલું હોય ત્યારે આપણે જે ફિલ્ડમાં હોય કે ભાઈ આખી દિવાલો માથે લિન્ટલ હોય જ ફિલ્ડમાં, તમે ગમે ત્યાં ગમે એ સાઇડ ઉપર જાઓ તો આપણે અત્યારે કંઈ કીધેલું નથી એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ બધી જ દિવાલ ઉપર લિન્ટલ છે જ. તો લિન્ટલની લેન્થ સિમિલર ટુ વોલ લેન્થની જેટલી જ આવશે. તો 140.5. એની આપણે પહોળાઈ પણ એટલી સિમિલર આવશે 0.3 અને એની જાડાઈ આપણને તમને આપેલી છે, થિકનેસ ઓફ લિન્ટલ 0.10. $1.215. નાવ હવે આ જે તમારી ક્વોન્ટિટી આવી છે એમાંથી આ ડિડક્શન ક્વોન્ટિટી બાદ કરવા પછી જે ક્વોન્ટિટી આવે છે એને આપણે કહેશું સુપરસ્ટ્રક્ચર માટે યુઝ થતી બ્રિકની ક્વોન્ટિટી. $27.67 cubic meter quantity required for construction of the superstructure of this building. આટલી બ્રિકની ક્વોન્ટિટી રિક્વાયર્ડ થશે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી અટકાવશું. આજે આપણે એસ્કેવેશનથી લઈને સુપરસ્ટ્રક્ચરની બ્રિકની ક્વોન્ટિટી સુધી જોયું. નેક્સ્ટ અત્યારે આપણે છઠ્ઠો સ્ટેપ પહોંચી ગયા છે. નેક્સ્ટ પ્લાસ્ટર આવશે. પ્લાસ્ટર ઇનસાઇડ સીલિંગ બોથનું આપણે કેલ્ક્યુલેટ કરશું. પછી આપણે આની પેરાપેટ ડિફાઇન કરવાની છે. પછી આપણે ડોર અને વિન્ડોમાં કેટલું વુડવર્ક યુઝ થશે
એ ક્વોન્ટિટી અને લાસ્ટ ટાઇલ્સની ક્વોન્ટિટી, જે ઘણું બધું હવે ઇઝી છે. આખી કોઈ બી ક્વોન્ટિટીમાં આ મેઇન વસ્તુ છે ટોટલ સેન્ટર લાઇન, એ જો સાચી હોય તો બીજી બધી ક્વોન્ટિટી તમારી સાચી જ થવાની છે. તો હું હોપ કરું છું તમને લોકોને અહીંયા સુધીનું સમજાઈ ગયું હશે. આપણે આ દાખલો અત્યારે સેન્ટર લાઇનથી કરેલો છે. હજી આપણે આવતીકાલ જે લેક્ચર લેશું એમાં બીજા સ્ટેપ છે એ કમ્પ્લીટ કરશું અને પછી લોંગ વોલ શોર્ટ વોલથી પણ આ દાખલો આપણે કેલ્ક્યુલેટ કરશું. અને આવા હજી 2-3 દાખલા જીટીયુમાં પૂછાયેલા આપણે સોલ્વ કરશું, જેથી આપણને એસ્ટિમેટની બધી ટાઈપની ક્વોન્ટિટી ડિફાઇન કરતા આવડી જાય. તો આજનો લેક્ચર આપણે અહીં અટકાવશું. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. હેવ અ ગુડ ડે.